સ્ટોક્સની માહિતી જાણી લઈએ. તૃપ્તિ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ અગેન તૃપ્તિ. કઈ રીતે આજે કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે સેક્ટરથી કરશું. તો ખાસ કરીને એનર્જી સેક્ટર પર જેફરીઝ તરફથી ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે હુમાર્સમાંથી પસાર થતા જહાજોની સંખ્યામાં સારો એવો ઉછાળો અહીંયા જોવા મળી રહ્યો છે. ફ્રન્ટમાં ખાસ કરીને 8% ઉછાળો વીકલી અહીંયા જોવા મળી રહ્યો છે અને પરિસ્થિતિ સામાન્ય થવામાં ડેફિનેટલી તેઓ કહી રહ્યા છે કે સમય લાગી શકે છે, પરંતુ સામે જીઆરએમમાં પણ ઘટાડો આવ્યો છે, પરંતુ સ્ટીલ હજી પણ તે ઉચ્ચતમ સ્તર પર જોવા મળી રહ્યા છે. પરંતુ ક્રૂડના પ્રાઇસીસમાં જે ઘટાડો આવ્યો છે જેને કારણે કરીને ઓએમસીસના માર્કેટિંગ જે ખોટ આવી છે તેમાં એક નરમાશ આવનારા સમયમાં આવી શકે છે. એટલું જ નહીં, તણાવ છતાં પેટકેમ સ્પ્રેડમાં લગભગ 135% ઉછાળો આવ્યો છે, જેને કારણે કરીને રિલાયન્સના O2Cમાં એક સારો નફાનો એક સપોર્ટ મળતો જોવા મળી શકે છે અને જે હિસાબે ક્રૂડના પ્રાઇસીસમાં ઘટાડો આવે છે તેને ધ્યાનમાં લેતા HPCL અને BPCL ખાસ તેમને પસંદ આવી રહ્યા છે. આગળ નજર કરશું તો નોન ફેર પર અહીંયા ઇન્ક્રેડનો રિપોર્ટ આવી રહ્યો છે. ત્યાં થોડુંક એક નેગેટિવ રિપોર્ટ છે. અહીંયા તેમનું કહેવું છે કે બુલ કેસમાં પ્રાઇમરી એલ્યુમિનિયમ્સ પર એક ફોકસ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ચીન જે છે તે સ્ક્રેપ દ્વારા તેઓ એલ્યુમિનિયમની અછતને તેઓ અહીંયા પૂરી કરી રહ્યા છે. પરંતુ પશ્ચિમ એશિયાના તણાવ ઓછો થવાને કારણે કરીને એલ્યુમિનિયમના પ્રાઇસીસમાં મોટો ઘટાડો આવી શકે છે અને લગભગ $800 પ્રતિ ડોલર્સનો ઘટાડાની તેઓ ધારણા તેઓ અહીંયા રાખી રહ્યા છે. સામે તેમનું એવું કહેવું છે કે નાલ્કો વેદાંતા એલ્યુમિનિયમ અને હિન્ડાલ્કો છે તેના વેલ્યુએશન તેમને અહીંયા ખૂબ જ મોંઘા લાગી રહ્યા છે અને આવનારા સમયમાં એલ્યુમિનિયમ રિલેટેડ જેટલા પણ સ્ટોક છે તેમાં 30 થી 40% ઘટાડાનું રિસ્ક તેમને લાગી રહ્યું છે. ત્યારબાદ શેર પર નજર કરશું તો ભારત ડાયનામિક્સ પર ગોલ્ડમેન સેક્સ તરફથી વેચવાલીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને $1275 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે HL તરફથી જે ઓર્ડર્સ મળ્યા છે તેઓ તેમને 24 લઈને 60 મહિનામાં તેઓ પૂરા કરશે અને લગભગ FY28 સુધીમાં તેમનું કામકાજ શરૂ થઈ જશે, જેની ઇમ્પેક્ટ FY29માં આવક અને અર્નિંગ્સમાં લગભગ 10%ની આસપાસનો એક ઉછાળાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. EPSના અનુમાન પણ તેમને લગભગ 10% સુધી વધાર્યા છે, પરંતુ સામે તેમનું કહેવું છે કે માર્જિનમાં દબાણ આવી શકે છે. પરંતુ આવક વધવા છતાં પણ સૌથી મોટું રિસ્ક લાગી રહ્યું છે એ છે એક્ઝિક્યુશનનું. અગર જો ત્યાં એક ધીમાપણું આવે છે તો એક રિસ્ક ફેક્ટર બની શકે છે અને ધ્યાનમાં લેતા અહીંયા તેમને વેચવાલીની સલાહ આપી છે. ત્યારબાદ SBI પર ફોકસ રહેશે. CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આવી રહ્યો છે. તેમને લક્ષ્યાંક $1275 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે રિટેલ અને કોર્પોરેટ માંગને કારણે કરીને સિસ્ટમમાં લોન ગ્રોથ એક મજબૂત જોવા મળી રહી છે. તેટલું જ નહીં, કંપનીના NIMમાં લગભગ આવનારા સમયમાં 3%ની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. RBIના પગલાંથી લિક્વિડિટી અહીંયા મજબૂત મળી રહી છે, તેને એક સારો બૂસ્ટ મળી શકે છે. ગ્લોબલ તણાવ છતાં પણ કંપનીની અસેટ ક્વોલિટી તેમનું કહેવું છે ખૂબ જ મજબૂત રહી છે અને મેનેજમેન્ટને ડેફિનેટલી હાલમાં પણ અનલીનો લઈને થોડી ચિંતા છે, જેને કારણે કરીને ગ્રામીણ માંગ પર એક અસર પડી શકે છે. આગળ નજર કરશું તો હીરો મોટોકોર્પ પર CLSA તરફથી પણ અહીંયા આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને $5728 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એક્સપર્ટ્સ મુજબ અલનીનોની એક ચિંતા જે છે જોવા મળી શકે છે, પરંતુ માર્જિન જે છે તે 14% હોવાને કારણે કરીને પોઝિટિવ વોલ્યુમ ગ્રોથ જોવા મળી શકે છે. સાથે GST કટ અને સ્કૂટર લોન્ચ પાઇપથી કંપનીને એક સારો સપોર્ટ મળી શકે છે. કંપનીને રિસ્ક રિવોર્ડ અહીંયા સારું લાગી રહ્યું છે. મેં HDFC AMC પર નજર કરશું. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને $3090 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે TERમાં ફેરફારની ઇમ્પેક્ટ જે છે તે ઇકોસિસ્ટમ પર આવી શકે છે, પરંતુ તેની કંઈ બહુ મોટી અસર માર્જિન પર નહીં પડે. કંપનીના પોર્ટફોલિયોના રિટર્ન્સ અહીંયા મજબૂત કરવા માટે કંપની જે છે તે ઇન્વેસ્ટમેન્ટ ટીમ જે છે તેઓ વધારી રહી છે અને આગામી 2 વર્ષમાં AUM લગભગ 21% અને ઓપરેટિંગ નફો લગભગ 100% ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે. ખાસ કરીને SBI કાઉન્ટર આજે ખાસ રડારમાં જોવા મળી શકે છે. જી, તો બધા